19 वर्षीय युवक की हत्या की गई। लाश मिलते ही जिले में मचा हड़कंप। दाहोद के घांचीवाड़ विस्तार के एक मकान में 19 वर्षीय युवक की हत्या की गई। लाश मिलते ही समग्र जिले में सनसनी फैल गई। मृतक का नाम मुसाद अंसारी बताया जा रहा है। मृतक पढ़ाई के साथ साथ पीओपी का कार्य करता था। परिवार किसी कारण से अपने वतन उत्तर प्रदेश के लखनऊ गया हुआ था। केवल मुसाद अंसारी अकेले ही घर पर रुका था। इस बीच किसी अनजान व्यक्ति द्वारा उसकी हत्या कर दी गई। इसकी सूचना मिलते ही पुलिस काफिला घटना स्थल पर पहुंचकर लाश को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेजा गया। पुलिस ने लाश को अपने कब्जे में लिया। उस समय लाश के हाथ और पैर दोनों राशियों से बंधे हुए थे। हत्या किन कारणों से हुई, किसने की, इन सभी सवालों को लेकर दाहोद पुलिस हत्यारों का सुराग लगाने में जुट गई है। गुजरात के दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। અત્યારે એક ઘાંચીવાડના આ મદીન વિસ્તારમાંથી એક માહિતી મળેલી કે મુસાદ નામનો વ્યક્તિ છે, એમનું મરણ થયેલું છે। એમની બોડી શંકાસ્પદ હાલતમાં ઘરમાં પડેલી છે। તમામ જે ટીમો હતી પોલીસની એ તમામ ટીમો પહોંચી ગઈ છે। અત્યારે ઘરનું સર્ચ કરવાનું, વ્યક્તિ વિશે માહિતી મેળવવાનું અને બોડીનું પીએમ કરાવવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। બોડીનું એકવાર પીએમ થઈ જાય પછી એક્ઝેક્ટ આઈડિયા આવી શકે છે કોઝ ઓફ ડેથ શું છે, મરણનું રીઝન શું છે, તો મૃત્યુનું કારણ શું છે, એ પીએમ પછી આઈડિયા આવી શકે એમ છે। અત્યારે એટલે આગળ તપાસ હાલમાં ચાલુમાં છે। પરંતુ સર મરણ જનાર છે તેના હાથ પગ બાંધેલા એ તમામ બાબતો હાલમાં પંચનામામાં ડ્રો કરવામાં આવેલી છે, વિડીયોગ્રાફી કરવામાં આવેલી છે અને બોડીને પીએમ માટે મોકલવામાં આવેલી છે। તમામ સંજોગો જોઈ પીએમ કરાવ્યા બાદ આગળની વિગતવાની થઈ શકશે। પ્રાથમિક દૃષ્ટિએ નહીં કહી શકાય અત્યારે, કેમ કે જ્યાં સુધી પીએમ નહીં થઈ શકે ત્યાં સુધી આ ઉપર કહેવું થોડું મુશ્કેલ છે।